મારે ખાસ કહેવું છે કે બેટા મેકઅપ કર્યો હોય તો આપણે સુંદર ન લાગીએ, પણ બે એવી સ્ત્રી કે જે સુંદર લાગતી હોય, એક એવી સ્ત્રી કે પરિવારને પ્રેમ આપી શકે, આપણી જે આબરૂ ઇજ્જત જે હોય ને એને સાચવી શકે ને પરિવારનો પ્રેમ પામી શકે, અને બીજી એવી સ્ત્રી, એવી દીકરી કે જેનું અંદરનું સત્વ છે ને એ જગારા મારતું હોય, અંદરનું એને જે ચરિત્ર છે ને એના ઉજળા હોય ને એને મોઢા ઉજળા કરવાની જરૂર ન પડે. પણ ખાસ મારે કહેવું છે કે જ્યારે પૈસો ગુમાવીએ ને ત્યારે આપણે કંઈ નથી ગુમાવતા, થોડું સ્વાસ્થ્ય ગુમાવીએ ને તો એમ થાય કે ઘણું બધું ગુમાવ્યું છે, પણ જ્યારે ચરિત્ર, સ્ત્રી તરીકે ચરિત્ર ગુમાવાતું હોય ને ત્યારે એમ કહેવાય કે સર્વસ્વ ગુમાવી દીધું. અને હજી આપણા મહાપુરુષોએ વાત કરી છે કે આ સમાજનો, આ હિન્દુસ્તાનનો પુરુષ કદાચ પોતાનો રસ્તો ભૂલશે તો ચાલશે, પણ હિન્દુસ્તાનની દીકરી જો એનો રસ્તો ભૂલી તો હિન્દુસ્તાનનો નકશો વિખાઈ જશે. કારણ કે દીકરી છે ને એ મર્યાદાનું પ્રતીક છે. સ્ત્રીયા નમાવે વેદને, સ્ત્રીયા અપાવે રાજ, સ્ત્રીયા કુશળ સંસાર મેં સ્ત્રીયા જગતની લાજ. આ સ્ત્રી છે ને મર્યાદાનું, દીકરી છે ને મર્યાદાનું પ્રતીક છે. પણ કેવી દીકરી છે કે એની ઉપર ગર્વ થાય, કેવી દીકરી એવી છે કે જેની ઉપર ગર્વ લઈ શકાય. અને તમે જોયું છે ને લગ્નની અંદર પ્રી વેડિંગ શૂટિંગ ને પ્રી બેબી શોવર શૂટિંગ આ વધ્યા છે. મારી ના નથી, આનો વિરોધ પણ નથી, પણ રાજસ્થાની થીમ હોય, મરાઠી થીમ હોય, કાઠિયાવાડી થીમ હોય, એવી ઘણી બધી થીમ છે કે જેની અંદર આપણે 1 દિવસ બાકી, 2 દિવસ બાકી આ ફોટા શૂટ કરાવી શકતા હોય. પણ જ્યારે આપણા કપડાની મર્યાદાને નેવે મૂકી છે ને ત્યારે આપણા વડીલો હોય ને એને તે આપણા સમાજના, આપણા ઘર પરિવારના લોકો છે ને એને આપણા ફોટા છે ને એ જોવા નથી ગમતા. અને એથી વિશેષ આગળ કે જે સ્ત્રી ખરેખર આદર્શ હોય ને એના અંગનું પ્રદર્શન એ ક્યારેય ન કરે. અને જ્યારે ગર્ભની અંદર શિશુ હોય, 7 મહિનાનું શ્રીમંત આવતું હોય, અને એની અંદર જ્યારે સ્ત્રી પોતાના અવયવો છે, અંગો છે એ દેખાડતી હોય, ત્યારે એ સ્ત્રી પાસેથી ક્યારેય ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ મળશે આ સમાજને એવી આશા ન રાખી શકાય. પણ કેવી દીકરી હોય કે દીકરી, અહીંયા મારે ખાસ બેઠી છે ને ત્યારે મારે બેટા તમને એ વાત કરવી છે કે કેવી દીકરી હોય કે જેના નામથી આપણે એમ કહી શકાય કે મારે ઘરે લક્ષ્મીનો અવતાર, મારે ઘરે દીકરીનો અવતાર. 1875ની અંદર પહેલી વખત અંગ્રેજો ભારતની અંદર આવ્યા, મહુવાના દરિયાની અંદરથી થઈને. ત્યારે એક 12 વર્ષની દીકરી હતી કે પાણી ભરીને આવતી હતી, અને એક ગોરા અંગ્રેજ અધિકારીની એની ઉપર નજર પડી કે આ દીકરી મને બહુ ગમી ગઈ છે અને મારે એની સાથે લગ્ન કરવા છે. દીકરીનું એને ખાલી બાવડું પકડ્યું હતું. ત્યારે દીકરીને અંદરથી રોમ ઊભો થઈ ગયું, કારણ કે જ્યારે માતાઓ બહેનોના લગ્ન થયા છે ને એને ખબર હશે કે પહેલી વખત જ્યારે હસ્તમેળાપ થાય અને પરપુરુષની અંદર હાથ આપે ને ત્યારે હાથ ધ્રુજે. એ એટલા માટે ધ્રુજારી સાબિત કરે છે કે આજ સુધી મારો ભાઈ કે મારો બાપ સિવાય કોઈ પરપુરુષ મને સ્પર્શ્યો નથી. અને એ દીકરી 12 વર્ષની અને ઘરે આવીને એને માથા ઉપર ગોળી હતી પાણી ભરેલી, એ અંગ્રેજ અધિકારીને મારે છે અને અંગ્રેજ અધિકારી ત્યાં બેભાન થઈ જાય છે. દીકરી ઘરે આવે છે ને એના બાપુને કહે છે કે બાપુ હવે મારથી નહીં જીવાય. એના બાપુ એવું કહે છે કે બેટા તારી ચરિત્ર ઉપર ક્યારેય દાગ નથી લાગ્યો, તું ખૂબ મારી કયાગદી દીકરી છો અને હવે કેમ એમ કહે છે કે મારાથી નહીં જીવાય. ત્યારે એ દીકરી એવું કહે છે કે પેલો અંગ્રેજ અધિકારી છે ને એને મારો બાવડું પકડ્યું હતું. અને એ સમયે બાળ વિવાહ થતા, એ દીકરીના સગપણ નક્કી થઈ ગયા હતા. અને એના પપ્પાને એણે કહ્યું કે બાપુ તમે જો ઈચ્છતા હોય ને કે હું જીવું તો નાનકાની સાથે તમે મારી સગાઈ નક્કી કરી છે, મારા લગ્ન તમે નક્કી કર્યા છે, તો એને તમે એવું કહો કે કાં તો એ મને ઝેર કટોરો લઈને આવે ને મને પાઈ જાય, અને કાં મારી જે ચૂંદડી મને ઓઢાડવા આવે, મંડપમાં આવે ત્યારે પેલો જે ગોરેજ અંગ્રેજ અધિકારી છે ને એના લોહીની અંદર એ ચૂંદડી ડૂબાડે અને પછી મને ઓઢાડે. અને આજનો ઇતિહાસ સાક્ષી છે કે પેલા નાનકા જેની યારે સગાઈ થઈ હતી એને પેલા ગોરાજ અંગ્રેજ અધિકારીને માર્યો હતો અને એના લોહીની અંદર લથપથ હતી ચૂંદડી, એ આ દીકરીને ઓઢાડી હતી. ત્યારે મારે કેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડે છે કે મારા ચરિત્ર ઉપર મારે કોઈ સ્પર્શ થાય કોઈ પરપુરુષનો તો મારાથી ન જીવાય. તો આજની 22-25 વર્ષની દીકરીઓને ન ખબર પડે? એને ખબર પડે જ. અને એનાથી વિશેષ કે જ્યારે માતાઓ બહેનાના લગ્ન થયા હશે ને ત્યારે એક મજાનું ગીત વાગ્યું હશે કે ઢોલીડા તો ઢબક્યા લાડી ચાલો આપણે ઘેર રે. અને ત્યારે દીકરી એવું કહેતી હોય કે ઊભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. ત્યારે આજની દીકરી, એ દીકરીને ખબર નહીં પડતી હોય, 22, 23, 25 વર્ષની ઉંમરે સાસરે જતી હશે તો એને નહીં ખબર પડતી હોય. એને બધી જાતની શિખામણ હતી. એટલા માટે ત્યારના દાંપત્ય જીવન ટૂંકાવ્યા નહોતા, ત્યારના દાંપત્ય જીવન એકબીજાને ચહેરાય નહોતા જોયા. તોય તે દાંપત્ય જીવન આજ સુધી આપણા દાદા કે બાને પૂછજો કે જ્યારે લગ્ન થયા એકબીજાના ચહેરા જોયા. આજે બધુંય ખબર હોય તેમ છતાંય તે 5 મહિના હરખા ન હાલે. ત્યાં સુધી કે રિસેપ્શનની અંદર આપણે કવર આપીને આવ્યા હોય અને આપણે હજી વર્ષના ખર્ચાની અંદર વાળ્યું ન હોય કે 500 રૂપિયાની આપણે ખર્ચો ક્યાં કર્યો, તો એ પહેલાં તો એને રિસેપ્શનના બધા તો ખેદાન મેદાન થઈ ગયું હોય. પણ એ દીકરીને એટલું સમજવાની વાત છે કે આજની દીકરી એટલી બધી સમજણી થઈ ગઈ છે કે ઉંમર નામનો શબ્દ આવે છે ને, બાપનું આંગણું, બાપનો
એમ કહેવાય કે મોટો પહાડ જેવો ઉંમર હોય એને ઓળંગીને જતા, બીજી જ્ઞાતિ જાતિ કાંઈ લેવા દેવા નહીં. અને બેટા જ્ઞાતિ જાતિ જ્યારે સાંભળીએ ને ત્યારે એમ થાય કે આવી જ્ઞાતિની અંદર પસંદ કરો તમારી જાતનું પાત્ર, આંતર જ્ઞાતિએ લગ્ન કરો, એની સાથે કોઈ મા બાપની ના ન હોય. પણ ક્યાંક દીકરી કોઈ એવી જ્ઞાતિ જાતિ, કુળ નહીં જોવાનું, ખાનદાની નહીં જોવાની, રૂપ રંગ કાંઈ નહીં જોવાનું, એક સમૃદ્ધિ નહીં જોવાની, ત્યાં સુધી કે દીકરી પોતાના 2 કે 3 તોલા સોનું હોય ને સામેથી આપી દે ને એમ કે લે આને તું મંગળસૂત્ર કરાવીને મને પહેરાવજે. આવા પરિવારની અંદર શા માટે નક્કી કરો છો? હિન્દુસ્તાનીની મેં પટેલ સમાજની દીકરી એટલે સામે સૂરજનારાયણ હોય ને એને અવળું ફરી જવું પડે કે મારે હિન્દુસ્તાની પટેલ સમાજની દીકરી આલી આવે છે. દીકરી છે ને તો આભ હોય ને એને તે આંબી શકે છે. તો આવા સમાજ માટે શા માટે જાઓ છો? અને આ સમાજ માટે જાય છે ને ત્યારે આપણી દીકરીઓની સંખ્યા ઘટે છે. અને આજે એટલા બધા જોણ ઊંચા થઈ ગયા છે. મારે ખાસ વાત કરવી છે કે તમારા મા બાપની ઘેરે તમે 2 બેડરૂમ હોલ કિચનમાં રહ્યા છો, તો શા માટે એવું તમે રાખો છો કે મારા સસરાને ત્યાં મારે 5 બેડરૂમ હોલ કિચન હોય? તમે અહીંયા મા બાપની ત્યાં એટલે કે તમે કાકા બાપા, મોટા પપ્પા, કાકી, મોટા બા બધાની વચ્ચે તમે રહ્યા છો. શા માટે સાસરે જઈને એવું રાખો છો કે અમે 2 જ મા બાપ નહીં? એમ તમે જેવું જીવ્યા છો એવું જીવવામાં મજા છે. ઘરની ભાભી તો કે 2 બેડરૂમ હોલ કિચનમાં આવશે, મારે તો કે મોટો બંગલો જોઈએ, મારે તો કે વિદેશની અંદર ઠેકાણા હોય ને એવા જોઈએ. પણ જેવું આપણે જીવા છીએ, જેવા આપણા પાત્રની અંદર જેવા આપણી ઘરની પરિસ્થિતિ છે, સામે એવા ઘરની પરિસ્થિતિ હોય ને તો ત્યારે એમ ન થાય કે આપણા જીવનની અંદર એક પણ જાતના દુઃખ આવે. અને ખાસ બહેનો દીકરીઓને મારે ખાસ કહેવું છે કે જ્યારે દાંપત્ય જીવનની વાત આવતી હોય ને ત્યારે કે મહારાણા પ્રતાપ છે ને એનો ચહેરો ઝાંખો પડી જાય, યુદ્ધ પરથી લડતા લડતા થાકી જાય અને ત્યારે હાથની અંદર તલવાર હોય ને તો એ અજબદે પવાર એના પત્ની એના અર્ધાંગના એવું એને કહે કે રાણા થાકી ગયા હોય ને તો આ 2 તલવાર મને આપી દો, આ ઘોડો મને આપી દો અને આ ચિત્તોડના મેવાડને હજી મારામાં પાછું વળવાની તાકાત છે. એક સ્ત્રી તરીકે, એક પત્ની તરીકે જ્યારે આવો પુરુષને હોંકારો મળતો હોય ને ત્યારે એના જીવનની અંદર આવેલા એક પણ જાતના સુખ દુઃખ એવા ન હોય કે તમને ન કહી શકે. જ્યારે બારું આવે ને ત્યારે ખબર પડે કે માથે 15-17 લાખ 20 લાખ 25 લાખના દેવા થઈ ગયા છે. પણ એક પુરુષ પત્નીને ન કહી શકતો હોય ને ત્યારે સમજવું કે પત્ની તરીકે કદાચ આજે આપણે એવા નથી બન્યા. સુરતની મારે એક વાત કરવી છે કે એ પુરુષ, એ જે ભાઈ હતા એમને ખૂબ સરસ મજાનો ધંધો ચાલે, પણ કોરોનાની અંદર એનો ધંધો ટોટલી શૂન્ય થઈ ગયો, લોસ ગયો અને માથે 17-18 લાખનું દેવું થઈ ગયું. ત્યારે બેનને ચિત્ર બનાવતા ખૂબ સરસ આવડે, ખૂબ મહેંદી મૂકતા આવડે, પણ લગ્ન પછી પોતાના શોખને એક પ્રોફેશનમાં બદલવાની એને એમ કહેવાય કે એ સ્કોપ નહોતો મળ્યો કે લગ્ન પછી વર્ષો પછી એને એવું કહે છે, પત્નીને હિંમત આપતા, એના પતિને હિંમત આપતા એમ કહે છે કે તમે ચિંતા ન કરો, હું હજી બેઠી છું, હું હજી મહેંદી મૂકીને કમાશ, હું હજી ચિત્રકારની અંદર ઘણા ચિત્રો બનાવીને કમાશ, પણ તમે ચિંતા નહીં કરો. અને એ સ્ત્રી પોતાના ખૂબ મજાના ગ્રુપની સાથે પોતાના કાર્યની શરૂઆત કરે છે. મોટા મોટા ફંક્શનો હોય, મોટા પ્રદર્શનો હોય, એની અંદર પોતાના દોરેલા ચિત્રો છે, રાત દિવસ જાગીને એ લડે છે, એમાં મૂકે છે અને આખી એક મહેંદીની એક ટીમ આખી ઊભી કરે છે અને એના અંદરમાં પોતે કમિશનથી કામ કરે છે અને વર્ષના અંતે 11,89,000ની કમાણી કરે છે અને આ કમાણીમાંથી 10 લાખ રૂપિયા પતિનું દેવું ભરે છે. આવી સ્ત્રી હોય ને ત્યારે ગર્વ થાય કે નહીં મને અજબદે પવાર જેવી અર્ધાંગના મળી છે. આવી જ્યારે દીકરી હોય ને ત્યારે એના સસરા તરીકે ગર્વ થતું હોય કે નહીં મારા દીકરાની વહુ છે ને ખૂબ સમજણ અને ખૂબ ડાય અને ખૂબ હોશિયાર છે. પણ દીકરી તરીકે જ્યારે પરણીને સાસરે જાઓ છો ને ત્યારે એમ કહેવાય કે બેટા દૂધની અંદર જેમ સાકર ભળે ને એમ ભળી જવાનું હોય. પણ માતા તરીકે તે ક્યાંક તમે જોજો કે એના જીવનની અંદર આવનારી એક પણ ઘટના એવી ન હોય કે જે આપણા જીવનની અંદર આવી જ ગઈ હોય. સીતાજીના જ્યારે સ્વયંવર થયા ને લગ્ન નક્કી થયા ને ત્યારે ખૂબ સરસ મજાના અવધપુરી જોઈને આપ્યા હતા, મહેલની અંદર એને આપ્યા હતા. તેમ છતાંય તેને 14 વર્ષનો વનવાસ સહન કરવો પડ્યો. ત્યારે સીતાજી એવું નહોતું કીધું કે હું નહીં જાઉં, ત્યાં સુધી કે એને અગ્નિ પરીક્ષા આપી અને જ્યારે ધરતીની અંદર સમાણા સીતાજી ત્યારે એક શબ્દ બોલ્યા હતા કે ત્વમેવ ભરતા નચ વિપ્રયોગ, ભવો ભવ મળો ને તો શ્રી રામ તમે જ મારા પતિ મળો. સ્ત્રીની અંદર આવું ચરિત્ર છલકતું હોય ને ત્યારે એ સમાજની અંદર, કુટુંબ વ્યવસ્થાની અંદર, આ દાંપત્ય જીવનની અંદર આ ઘટતા પ્રશ્નો છે ને એ ઘટી જાય. અને આજે આપણે ખોડલધામની સમિતિ તમે જોયું હશે કે દાંપત્ય જીવન વિખાઈ ગયા હોય ને તો એને ભેગા કરવા માટેના કામ કરે છે. દાંપત્ય જીવનના જે મેરેજ બ્યુરો ને બધું ચાલે ને તો એ કદાચ આપણા માટે ગર્વની વાત ન કહેવાય, પણ ક્યાંક આપણે નથી સમજી શકતા. 2 વર્ષની અંદર તો કે મારા સાસુ સાથે મારે નહીં બને. એક દીકરી સાસરે જાય અને એના મમ્મીને 6-8 મહિના પછી મમ્મી ઘરે આવે ને કે મારા સાસુ સાથે મારે નહીં બને. એટલે એના મમ્મી ખૂબ હોશિયાર, માતા 2 રીતની હોય.
દીકરી જ્યારે સાસરે વળાવે ને ત્યારે એક માતા એવી હોય કે બેટા આપણે આપણું જ કરવાનું સાસરે જઈને, આપણે બીજા કોઈનું કરવાનું નહીં, આપણે આજથી મોતથી ઉઠવાનું અને આપણે આપણું કરવાનું, સાસુનું જેઠાણીનું દેરાણીનું જે થવું હોય થાય. પણ એક બીજી માતા એવી હોય કે બેટા તું એમ કર, હું તને એક પાવડરની શીશી આપું છું, એક બોટલ આપું છું કે એની અંદર એક પાવડર હશે, તારે રોજ તારા સાસુ જમવા બેસે ને ત્યારે તારે નાખી દેવાનો અને પછી તું જો 3 મહિનાની અંદર. એટલે દીકરીને એમ થાય છે કે બરોબર છે, મારી માતા મારા હિતની જ વાત કરે છે. રોજ એ જમવા બેસે ને ત્યારે નાખે, પણ બેટા તારે એટલું જોવાનું કે આજ સુધી તું હામાં પાણી હાલીશ તાર સાસુન સાથે. એને જે કહ્યું છે ને તેની વાતનું ઉલ્લંઘન તે કર્યું છે, પણ તારે 6 મહિના નાટક કરવાનું છે અને તારે 4, 5, 6 મહિનાની અંદર આદર્શ વહુ બનીને રહેવાનું છે. તો કે કંઈ વાંધો નહીં. સાસરે ગઈ, સાસુ એમ કે આજથી કાલથી વહેલા થોડાક ઉઠતા જાજો. તો દીકરી 5 વાગે ઉઠીને હા બા તાર તમે કયો એમ. સાસુ એમ કે ક્યાંય ફરવા નથી જવાનું, તો કે હા બા તમે કયો એમ. આપણે સાંજે કે મહેમાનને 50-60 જણાને જમણવાર કરવાનું છે, તો કે હા બા તમે કયો એમ. મામાને કેદુના નથી બોલાવે, તમે આવે એને બોલાવી લ્યો ને. ત્યારે સાસુને એમ થાય કે અત્યાર સુધી આ સામે હાલતી અને આ દીકરાની વહુ મારી બદલાઈ કેમ ગઈ આટલી બધી. પણ ત્યારે સાસુએ થોડુંક છૂટું મૂક્યું કે કંઈ વાંધો નહીં બેટા, તમારું જ છે ને, આલ્યો આ ચાવી, આજથી તમારે સંભાળવાનું, તમારે જ્યાં જવું હોય ત્યારે તમે છૂટા, 2-5 મહિનાથી તમે ફરવાય નથી ગયા, તમે ફરવાય જઈ આવો. એટલે દીકરાની વહુને અંદરથી સમજાણું. ફરીથી દોડતી પોતાની માતાની પાસે આવીને કહ્યું કે માં, મારા સાસુ તો હવે બહુ બદલાઈ ગયા છે, મારે એને જે મારવા હતા ને તે મને પાવડર આપ્યો હતો ને, તો હવે મારા સાસુને મારે જીવાડવા છે. ત્યારે દીકરીની માતા એવું કહે છે કે બેટા મેં તને શક્તિનો પાવડર આપ્યો હતો, પણ આ બન્યું એનું કારણ એ છે કે થોડીક તું બદલાણી. 25 ને 35 વર્ષની સ્ત્રી બદલાય ને તો 65 વર્ષની સ્ત્રી બદલાય, પણ આપણે માત્ર એવું જ વિચારીએ છીએ કે મારા સાસુ બદલાય, હું ન બદલાવું. આપણે આપણા તરફથી થોડાક બદલાઈને તો એ સાસુને એમ થાય કે નહીં, મારા જીવનની અંદર એ થોડીક બદલાણી છે, એ હામાં પાણી હાલતી હતી, તો લાવ હવે હું થોડીક બદલાવ. પણ તોય આ પરિવાર છે એ ટકતા હોય, તો આ પરિવારની અંદર દાંપત્ય જીવન છે એ ખૂબ મજાના મધુરા ચાલતા હોય. અને આ કાર્યક્રમના અંતે સૌથી છેલ્લી મારે તમને વાત એ કરવી છે કે આપણને જન્મ કોણે આપ્યો. માત્ર 5 મિનિટની છેલ્લી વાત કરવી છે કે આપણને જન્મ આપણી મા તરફથી મળ્યો છે. એમનું આપણા જીવનની અંદર જે યોગદાન છે, એવું યોગદાન વિશ્વની કોઈ પણ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ છે આપણને આપી ન શકે. ખાસ એટલા માટે કે આપણને આ દુનિયા કદાચ વર્ષોથી ઓળખતી હશે, પણ 9 મહિના વધારે આપણી મા છે ને એ આપણને ઓળખે છે. અને ખૂબ સરસ મજાના શ્રેષ્ઠ કવિઓએ એવું કીધું છે કે માથી મોટું કોઈ નહીં, ભલે ન હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. અને મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, એથી મીઠેરી મારી માત જો, આ જનનીની જોડ સખી નહીં જડે રેલો. આ દીકરીને એમ થાય છે મારે સાસુ સાથે નથી રહેવું, પણ ક્યાંક એની સાથે એ કનેક્શન નથી.